નમસ્કાર, વેબના ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે મૂલાંક 8 મુજબ અંકશાસ્ત્રનું વાર્ષિક રાશિફળ. કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાની 8, 17, 26 તારીખે જન્મે છે તેનો જન્મ અંક 8 રહેશે. 8 નંબરનો શાસક ગ્રહ શનિ છે. શનિ ન્યાય, વ્યવસ્થા, આધ્યાત્મિકમાં અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. નોકરી અને રાજકારણમાં સફળતા પામે છે. આધ્યાત્મિક ખ્યાતિ પ્રદાન કરે છે. શનિ ધન અને ધર્મ બંને પ્રદાન કરે છે. તે જંગમ અને સ્થાવર મિલકત પણ અપાવે છે. આ હેઠળ જન્મેલા લોકો સુંદર શરીર ધરાવે છે અને જીવનમાં ખૂબ સફળ થાય છે. આ લોકો કાયદો, ફિલ્મો, પત્રકારત્વ, સિવિલ સર્વિસીસ, રાજકારણ, મેનેજમેન્ટ અને તબીબી ક્ષેત્રે ખૂબ જ સફળ રહે છે. આ વર્ષે 8 અંક સાથે જન્મેલા લોકો સફળતાના નવા આયામ બનાવશે. તેઓ વ્યવસાય અને નોકરીમાં સફળ થશે. આ વર્ષ તેમના માટે પ્રગતિશીલ રહેશે. 2025 9 નંબરથી પ્રભાવિત થશે. અંક 9 નો શાસક ગ્રહ મંગળ છે. મૂલાંક 8 ધરાવતા જાતકોનું સ્વાસ્થ્ય 17 ફેબ્રુઆરી પછી આ વર્ષ 2025 સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન મહિનામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ સતર્ક રહે. વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. મૂલાંક 8 નું કરિયર. આ વર્ષ 2025 નોકરી અને વ્યવસાય માટે પ્રગતિશીલ છે. એપ્રિલ, મે અને જુલાઈ મહિનામાં નોકરીમાં ખાસ પ્રગતિ જોવા મળશે. ટેકનિકલ, ફિલ્મ, ટીવી, મેનેજમેન્ટ અને બેન્કિંગ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સફળ થશે. આ વર્ષ 2027 બાદ પછી નોકરીના સ્થળે પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. મીડિયા અને બેન્કિંગ સેવાઓ સાથે સંકળાયેલા લોકો ખૂબ સફળ રહેશે. વ્યવસાય માટે આ વર્ષ સફળતાનું વર્ષ છે. 17 જુલાઈ પછીનો સમય ખૂબ જ અદ્ભુત છે. જો તમે તમારી નોકરી બદલવા માંગતા હોય તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે સારો છે. મૂલાંક 8 નું પ્રેમ અને વૈવાહિક જીવન. તમારું પ્રેમ જીવન અદ્ભુત રહેશે. આ વર્ષ 18 જાન્યુઆરીથી 17 માર્ચ અને પછી 17 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધીનો પ્રેમ લગ્નની શક્યતા રહેશે. આ વર્ષે તમારું લગ્ન જીવન ઘણું સારું રહેશે. મૂલાંક 8 નું આર્થિક જીવન. મૂલાંક 8 ના લોકો કોઈ પણ વિષય વિશે ઊંડાણપૂર્વક વિચાર કરે છે. કોઈ પણ કામ સારા વિચારથી કરે છે. તેઓ રોકાણ ખૂબ સમજી વિચારીને કરે છે, જેથી તેઓ વધુ સફળ રહે છે. ધીમે ધીમે તેઓ સારું બેંક બેલેન્સ પણ બનાવી લે છે. તેમની આર્થિક સ્થિતિ થોડો સમય પછી ઘણી સારી થઈ જશે. તેઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પાર કર્યા પછી સફળતા મેળવે છે. મૂલાંક 8 નો શુભ સમય જૂન, માર્ચ અને ઓક્ટોબર 2025 મહિના તમારા માટે શુભ છે. મૂલાંક 8 નો ઉપાય. શનિદેવના પ્રિય દેવતા હનુમાનજીની પૂજા કરો. શિવજીની પૂજા કરતા રહો. શિવજીની પૂજા કરો અને શુભ મુહૂર્તમાં રુદ્રાભિષેક પણ કરો. શનિવારે તલ અને અડદનું દાન જરૂર કરો. રોગોથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. 8 અંકનો સ્વામી શનિ સંબંધિત ઉપાયો પણ કરો. તલ અને ધાબળાનું દાન પણ કરતા રહો અને દરરોજ તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો. તો મિત્રો, આ તો મૂલાંક 8 ધરાવતા લોકોનું 2025 નું રાશિફળ. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં.